અને છેલ્લે ભગવાન કૃષ્ણ ઉપર વિચાર કર્યો કે હવે મારો નાથ ભોળ્યો, આ ભગવાન કૃષ્ણ મને કાળિયો ઠાકોર બચાવશે કે ઈ કાળિયો ઠાકોર બચાવશે એવી પ્રાર્થના કરીને છતાં ભગવાન મોડો આવ્યો ને એટલે ઠપકો આપ્યો, ધોખો કર્યો, ઠપકો આપ્યો કે તું મને બચાવવા શું કરવા આવે, તારે ને મારે શું સંબંધ છે કે જાદવરાય તારે ને મારે શેનો નાતો, હે જાદવરાય તારે ને મારે શેનો નાતો, તું વ્રજવાસી હું પંચાળી, આપણી એ જ બેયની જુદી જુદી જાતો, જાદવરાય તારે ને મારે શેનો નાતો, તું કે વ્રજનો વાસી છું, હું પંચાળી છું, પંચાળની છું, અને તારે ને મારે શેનો નાતો. પણ કૃષ્ણ નાનો હતો ત્યારે તું છે ને આવી બધી વાતો કરી ગયો તો, પોરો ચડાવી ગયો તો અમને, એટલે અમને એમ થયું કે સાદ કરીએ ને કદાચ આવે. કે શું કહેતો તો નાનો હતો ત્યારે કે કામ પડે ત્યારે કે જે બેનડી આવી કરતો તો તું તો વાતો, ગમે ત્યારે મારું કામ પડે ત્યારે આવીને મને કહેજે, હું તને મદદ કરીશ, એવું કહેતો તો. એટલે મેં તને સાથ કર્યો કે કામ પડે ત્યારે કે જે બેનડી આવી કરતો તો તું તો વાતો, પણ વેણ લંપટ તારી એ જીવાણી સાંભળી ફોગટ આત્મો ફૂલાતો, જાદવરાય તારે ને મારે શેનો નાતો, વેણ લંપટ તારી વાણી સાંભળી ફોગટ આત્મો ફૂલાતો, જાદવરાય તારે ને મારે. અમને ક્યાં ખબર હતી કે બોલીને ફરી જાય એવો છે, નકર તો તારો વિશ્વાસ પણ ન કરત. પણ કૃષ્ણ તને કઈ ખબર છે કે પારધી કે રામ પ્રાસલામાં ઓલી મૃગલી જીવ મુંજાતો, કે પારધી હોય ને એના ફાંસલામાં એની જાળમાં જો મૃગલી ફસાઈ જાય ને જેમ એનો જીવ મુંજાય ને એમ આજે આ બધાની સભામાં મારો જીવ મુંજાય છે. કૃષ્ણ કે પારધી કે રામ પ્રાસલામાં પેલી મૃગલી જીવ મુંજાતો, પણ જીવ રહે તો આયવલી માં પ્રભુ, જીવ રહે તો આયવલી માં જીવ ભલે વયો જાતો, જાદવરાય તારે ને મારે શેનો નાતો. હે કૃષ્ણ, આબરૂ જો વહી જાય અને જીવ રહે ને તો કઈ કામનું નહીં કે, પણ આબરૂ હોય ને જીવ ભલે વિયો જાય, પણ તું મને શું કરવા બચાવવા આવે. પણ અહીંયા તો બહુ મોટો ધોકો કર્યો કે સગી બેનડી સુભદ્રા કે રો વાળ જોવા કો થાતો, મારી જગ્યાએ સગી બેન સુભદ્રા હોત અને એનો વાળ જો કોઈ વાકો કર્યો હોત કૃષ્ણ, તો કે સગી બેનડી સુભદ્રા કે રો વાળ જોવા કો થાતો, તો સામળિયા ધીરજ છોડી, તો સામળિયા ધીરજ છોડી આખા બ્રહ્માંડ ને ભરખી જાતો, જાદવરાય તારે ને મારે શેનો નાતો, એ જાદવરાય તારે ને મારે શેનો નાતો. ઈ તારી જગ્યાએ સુભદ્રા હોત ને જો એનો વાળ વાકો કર્યો હોત તો ભગવાન કૃષ્ણ આ ભગવાન પણ આ દેવ બધું ક્યાંય મૂકીને આખા બ્રહ્માંડ ને ખાઈ ગયો હોત. પણ તું મને બચાવવા શું કરવા આવે. પણ અંતરથી સાદ નીકળ્યો, નાભીથી અવાજ નીકળ્યો ને કે કનૈયા રખી લેવું લાજ. ત્યાં તો ભગવાન સૈયા ઉપર જોયા કરતા હતા, અને ભગવાન આપણી કપરી પરિસ્થિતિમાં આપણને જોયા જ કરતા હોય. એકવાર ભગવાન શિવ બેઠેલા ને પાર્વતીજી બે મોજથી વાતો કરતા હતા, અને મેં અચાનક ભગવાન શંકર ભાગ્યા ઉભા થઈને.
એ ભાગ્યા ને એટલે દેવી કે ક્યાં જાઓ તે તો ઉપડી ગયા. ઉભા રહી ને થોડી વારમાં પસીનો થઈને પાછા આવ્યા અડધેથી. તો ક્યાં ગયા તા આમ અચાનક વળી? તો કે એક ભક્તને બધા મારતા હતા, પથરા મારતા હતા. તો કે પણ બચાવવા જવું છે ને, પાછા ક્યાં આવી ગયા? તો કે જાતો તો અડધે પોગી પણ ગયો તો, ત્યાં ભગતે સામે પથ્થર ઉપાડ્યા એટલે પાછો આવ્યો. ભગવાન તો આપણને મને તમને મદદ કરવા જ બેઠો છે, પણ આપણે સામે ઉપાડીએ છીએ. એટલે ઓલો પાછો વિયો જાય, એને એમ થઈ ગયું કે હવે એને મેળે લડી લે છે, તો આપણે લડવાની જરૂર નથી. હે એમ કૃષ્ણને સાદ કર્યો ને એને બધા ઉપર વિશ્વાસ હતો, અને વિશ્વાસ પૂરો થયો અને કીધું કે ભગવાન હવે તો બચાવવા આવ્યો. અને છેલ્લી ગાંઠ છૂટવાની તૈયારી, અને ત્યાં પુકાર નીકળ્યો, કનૈયા રખી લેવું લાજ. ભગવાન સૈયા ઉપર સૂતો હતો દ્વારિકામાં. એ કનૈયાના 3 અક્ષર ક નીકળ્યો ત્યારે સૈયા ઉપરથી ઉભો થઈ ગયો, ન નીકળ્યો તો અડધે પલે પહોંચી ગયો, અને ય નીકળ્યો ત્યારે વસ્ત્ર પૂરતો. તો વિચાર કરો કેટલી ઝડપે આવ્યો. પણ સમર્પણ થઈ જઈએ તો પરમાત્મા આવે. કવિ કે છે, કાગ કે છે કે લાખાગ્રહમાં લાય લગાડી ત્યાં તો રાત દિવસ તું જાતું. દ્રૌપદી કેરા ચીર જોટાણા ત્યાં તો ફૂલડે લટલુમ થાતું. ઊંધની આગળ આવ્યું રે એના મોભીડાનું માથું. હે મોભી કુંવરનું માથું અંધના ખોળામાં પડ્યું. અને કે છે કે આ જે તમારે હાથ ઉપાડ્યો ને એટલે યુદ્ધ આવી પડ્યું. પણ હજી સમી જાત, હજી કોક હતા બેઠા બેઠા સમજાવવા વાળા. કોણ? કે વિદુર જેવા એ જુઓ કરી તી વિનતી, વનપકનો તું વેડાતું. વિદુર જેવો વિદુર સમજાવવા આવ્યો કે હજી સમજી જાઓ, હજી સમજી જાઓ. પણ નહીં સમજ્યા. કારણ શું? કારણ કે શકુનીઓ ઘણા બધા ફરતા હોય. આપણું આ રાજનીતિ ને બધું સ્થિર નથી થતું એનું કારણ ઈ જ છે. એવા કેટલાય શકુનીઓને કારણે આપણા બધા સુધી સુખ પહોંચતું નથી. હે કવિએ ગાંધીજીને કીધેલું કે હે ગાંધી, વિચાર તો કર, ક્યારે રામરાજ લાવીશ અહીંયા? કેમ આવે? હવે તો આપણે બધા ચાય મોળી પીવાનો વારો આવવાનો એવી સ્થિતિ કરી નાખી છે. એટલે અમારો એક કવિએ બહુ સરસ લખ્યું કે રાવણના હતા લક્ષણો અને રામ થઈ ગયા. રાવણના હતા લક્ષણો અને રામ થઈ ગયા. અને દાનવ આ બધાય ભગવાન થઈ ગયા. પછી કવિ કે છે કે મારી ગલીના જે નામચીન હતા શાણા, મારી ગલીના જે નામચીન હતા બધા શાણા, એ આજે સવારે પ્રધાન થઈ ગયા. નામચીન હતા કે આજ સવારે પ્રધાન થઈ ગયા. અને પછી આગળ કવિ લખે સુનામી અને ભૂકંપ એમાં તો કાંઈ ન થયું. સુનામી અને ભૂકંપ એમાં તો કાંઈ ન થયું. પણ જરાક જ્યાં ખુરશી હલી ને ત્યાં તો બધા બેભાન થઈ ગયા. હારા બેભાન થઈ જાય ખુરશી હલે ત્યારે. અને પછી કે કહો હવે કોના પર હું ભરોસો કરું? કહો હવે કોના ઉપર હું ભરોસો કરું? કે રક્ષકો જ ખુદ આજ ભક્ષકો થઈ ગયા. કોની ઉપર ભરોસો કરીએ? તમારું મારું લેવા જ બેઠેલા હોય એની ઉપર કેમ ભરોસો કરીએ? એક બકરી હાલી જતી હતી અને વાહે નાનું એવું ગધેડું હાલ્યું જતું હતું. એ 2 જણા હાલ્યા જતા હતા.